અનલોડ કરેલી લાઈનો એટલે કે અનલોડેડ લાઈનોના સ્વિચ ઓન થવાના કારણે ઓવર વોલ્ટેજ સમજાવો. તો જ્યારે પાવર સિસ્ટમમાં લોડ સાથે અથવા તો લોડ વગર સ્વિચિંગ ઓપરેશન જો કરવામાં આવે ત્યારે તેના પરિણામે ઉત્પન્ન થતા વોલ્ટેજને સ્વિચિંગ સર્જ કહેવામાં આવે છે. અનલોડ કરેલી લાઈન એટલે કે અનલોડેડ લાઈન જે હોય એ એક ટ્રાન્સમિશન લાઈન છે જે એનર્જાઇઝડ હોય છે પરંતુ તેમાં કોઈ લોડ સાથે જોડાયેલ હોતા નથી. એટલે કે એન્ડ યુઝર એટલે કે અંતિમ વપરાશકર્તાઓ અથવા તો કોઈ પણ પ્રકારના ઉપકરણોમાં કોઈ કરંટ વહેતો નથી. લાઇનમાં ફક્ત તેનું પોતાનું ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જ હોય છે. અનલોડેડ લાઇન પર સ્વિચ ઓન કરતી વખતે જે ઓવર વોલ્ટેજ આવે છે તે કેવી રીતે આવે છે? તો કે લાઇન જે છે તમારી કેપેસિટરની જેમ વર્તે છે કારણ કે તેમાં એનર્જી એબ્ઝોર્બ એટલે કે ઉર્જા શોષવા માટે કોઈ લોડ હોતા નથી. અચાનક જ આવા વોલ્ટેજ આવવાના કારણે લાઇન કેપેસિટન્સ ઝડપથી ચાર્જ થાય છે. આના કારણે ક્ષણિક ઓવર વોલ્ટેજ અથવા તો ઓસિલેશન્સ થાય છે જે સામાન્ય લાઇન વોલ્ટેજ કરતાં નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. એટલે કે લગભગ નોમિનલ વોલ્ટેજના 2 થી 3 ગણા સુધી પહોંચી શકે છે. આને ઘણીવાર એનર્જાઇઝેશન ટ્રાન્ઝિયન્ટ અથવા તો સ્વિચિંગ સર્જ તરીકે ઓળખવામાં આવે છે.